वेलकम विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતમાં ચેપ્ટર 7 સુભાષિતાની સમજીશું। સુભાષિતાની એટલે કે સુભાષિતો। સુભાષિતો એટલે સારા વચન, બરોબર। ચાલો, હસ્તસ્ય ભૂષણમ દાનમ। સંસ્કૃતમાં શું કહે છે? હસ્તસ્ય ભૂષણમ દાનમ। હસ્તસ્ય એટલે હાથનું, ભૂષણમ એટલે ઘરેણું, હાથનું ઘરેણું દાનમ એટલે દાન છે। હસ્તસ્ય ભૂષણમ દાનમ એટલે હાથનું ઘરેણું દાન છે। હાથનું સાચું ઘરેણું કયું છે? તો દાન છે વિદ્યાર્થી મિત્રો, નહીં કે કંગણ, નહીં કે બંગડી। સત્યમ કંઠસ્ય ભૂષણમ। સુભાષિતો એ ધરતી પરનું રત્ન કહેવાય છે, કારણ કે નાનું એવું સુભાષિત વિચારોને બદલી નાખે છે, વિચારોની એક ખાણ છે। સુભાષિત એ વિચારોની ખાણ છે। જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા સુભાષિતમાં હોય છે। આ પાઠમાં આપણને 5 સુભાષિત આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો। અને પહેલું આપણે જોયું કે દાન એ હાથનું ઘરેણું છે। હસ્તસ્ય એટલે હાથનું। ચાલો ટિપ્પણી લખીએ। ટિપ્પણી: હસ્તસ્ય એટલે હાથનું। સ્ય લાગ્યો એટલે નું આવે, ષષ્ઠી વિભક્તિ એકવચન। હવે સત્યમ કંઠસ્ય ભૂષણમ। સત્યમ એટલે સત્ય, સત્ય બોલવું એ કંઠસ્ય એટલે ગળાનું, ભૂષણમ એટલે ઘરેણું છે। સત્ય એ ગળાનું ઘરેણું છે। શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ। શ્રોત્રસ્ય એટલે કાનનું, ભૂષણમ એટલે ઘરેણું, કાનનું ઘરેણું શાસ્ત્રમ એટલે જ્ઞાન છે। કાનનું ઘરેણું જ્ઞાન છે। ભૂષણૈ કિમ પ્રયોજનમ? તો ઘરેણા, ભૂષણૈ એટલે ઘરેણા, કિમ એટલે કિમ પ્રયોજનમ એટલે શા કામના? જો આટલા બધા ઘરેણા આપણી પાસે છે તો બીજા ઘરેણા શું કામના? હાથનું ઘરેણું દાન છે, ગળાનું ઘરેણું સત્ય છે, કાનનું ઘરેણું શાસ્ત્ર છે, જ્ઞાન છે। તો ઘરેણાનું શા કામના? બીજા ઘરેણા શા કામના? બરોબર। ચાલો, આ એક સુભાષિત આપણે પહેલું સમજ્યા, બરોબર। ચાલો પહેલાં આપણે ટિપ્પણી સમજી લઈએ। ભૂષણમ, ભૂષણમ એટલે વિદ્યાર્થી મિત્રો થાય આભૂષણ। લખીએ ભૂષણમ। ભૂષણમ એટલે આભૂષણ, જે આપણે કાનમાં બુટ્ટી પહેરીએ છીએ, હાથમાં બંગડી પહેરીએ છીએ, બરોબર। આ આભૂષણો છે। ગળામાં માળા પહેરીએ, બરોબર, કે કોઈ દોરો પહેરીએ, તો આ બધા આભૂષણો છે। છોકરીઓને તે આભૂષણોનો ખૂબ શોખ હોય અને હોવો જોઈએ, બરોબર। હવે સાચું ઘરેણું કયું છે એ અહીંયા બતાવવામાં આવ્યું છે। કંઠસ્ય એટલે કંઠનું, કંઠસ્ય એટલે કંઠનું। શ્રોત્રસ્ય કાનનું, શ્રોત્રસ્ય એટલે કાનનું। પ્રયોજનમ એટલે હેતુ, પ્રયોજનમ પ્રયોજનમ એટલે હેતુ। પિકઃ એટલે કોયલ, પિકઃ એટલે કોયલ। ભેદઃ એટલે તફાવત,
ભેદ એટલે તફાવત. યથા એટલે જેવું. વાચો એટલે વાણી. વાણી. ત્યજેત એટલે છોડવું. ત્યજેત એટલે છોડવું. ઉતઃ એટલે ક્યાંથી. ઉતઃ એટલે ક્યાંથી. ચાલો તો વિદ્યાર્થી મિત્રો પહેલું સુભાષિત આપણે સમજ્યા. હવે બીજું કાકઃ કૃષ્ણઃ પીકઃ કૃષ્ણઃ. કયો ભેદ કાક પીકયોઃ. વસંત સમયે પ્રાપ્તે કાકઃ પીકઃ પીકઃ. હવે અહીંયા કહેવામાં આવ્યું છે કે કાગડો કાકઃ કૃષ્ણ. કાકઃ એટલે કાગડો. કાગડો પણ કાળો છે. પીકઃ પીકઃ એટલે આપણે સમજ્યા કોયલ. કોયલ પણ કાળી છે. કાગડો કાળો છે, કોયલ પણ કાળી છે. કો ભેદ કાક પીકયો. તો શું ભેદ કાગડા અને કોયલમાં? તો વસંત સમય, જે વસંતનો સમય હોય બરોબર, વસંત સમય પ્રાપ્તિ એટલે આવતા. કાકઃ કાકઃ કાગડો કાગડો છે અને પીકઃ પીકઃ એટલે કોયલ કોયલ જ છે. ત્યારે ખબર પડે. એટલે ભલે બંનેના રંગ સરખા છે પણ અવાજ કેવા છે? અલગ અલગ છે. બરોબર ને? કોઈ કાગડા કર્કશ અવાજ કરે છે અને કોયલ મીઠો મધુર અવાજ કરે છે. એટલે ભલે બંને દેખાવમાં સરખા છે, બંનેના રંગ સરખા છે, પણ અંદરના જે ગુણ છે એ કેવા છે? અલગ છે. એની અહીંયા વાત છે. કાગડા અને કોયલનો ભેદ ક્યારે સમજાય? તો વસંત ઋતુ આવે ત્યારે સમજાય. જ્યારે કોયલ ટહુકા કરે ત્યારે સમજાય કે આ તો કોયલ છે. બરોબર? વસંત સમય આવતા જ કાગડો કાગડો છે અને કોયલ કોયલ જ છે. બરોબર? આ બીજું સુભાષિત આપણે સમજ્યા. હવે ત્રીજું સુભાષિત આપણે સમજીએ. યથા ચિત્તમ તથા વાચો યથા વાચસ તથા ક્રિયા ચિત્તે વાચી ક્રિયાયામ ચ સાધુના મેક રૂપતા. હવે અહીંયા બતાવવામાં આવ્યું છે યથા ચિત્તમ. યથા એટલે જેવું, ચિત્તમ એટલે મન, જેવું મન, તથા વાચો તેવી વાણી. જેવું મનમાં તમે વિચારો ને એવી તમે વાણી બોલો. જેવું મન તેવી વાણી. યથા વાચ તથા ક્રિયા. જેવી વાણી તેવું કર્મ. જેવી તમે વાણી બોલ્યો ને એવું તમે કર્મ કરો, કામ કરો. બરોબર? જેવું મન તેવી વાણી અને જેવી વાણી યથા વાચસ તથા ક્રિયા એટલે જેવી વાણી તેવી ક્રિયા. ક્રિયા એટલે કર્મ. ચિત્તે વાચી ક્રિયાયામ ચ સાધુનો મેક રૂપતા. ચિત્ત અને વાણીમાં, વાણીને ચિત્ત વાણી અને કર્મમાં. ચિત્ત વાણી અને કર્મમાં. ચિત્તે વાચી ક્રિયાયામ એટલે ચિત્ત વાણી અને કર્મમાં. ચ એટલે અને કર્મમાં સાધુના મેક રૂપતા એટલે સજ્જન. સાધુ એટલે સજ્જન, એક રૂપ છે. સજ્જન એક રૂપ છે આ ત્રણે ત્રણમાં. કયામાં? ચિત્ત, બરોબર, વાણી અને કર્મ. આ ત્રણેયમાં એક રૂપ કોણ છે? તો સજ્જન, સત્પુરુષો. કઈ બાબતોમાં એક રૂપ છે? એક રૂપ એટલે સમાન હોય છે. તો કઈ બાબતમાં સમાન હોય છે? મન, વચન
અને કર્મ. મન, વચન અને કર્મમાં સત્પુરુષો એકરૂપ સમાન હોય છે. બરોબર. હવે અહીંયા તમને ત્રીજું સુભાષિત પણ સમજ પડી ગઈ હશે. તો આપણે પહેલું સુભાષિત જે સમજ્યા, બીજું સમજ્યા, ત્રીજું જે સમજ્યા એ લખી ને આપણે ગુજરાતી ભાષાંતર હું લખીશ. તમારે પણ CWમાં લખવાનું છે. તો પહેલાં તમારે આ ટિપ્પણી લખી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો લખી લો. હવે આપણે 1, 2 ને 3 જે સુભાષિત સમજ્યા તેને લખીશું. એ પહેલાં ચોથું અને પાંચમું સુભાષિત સમજી લઈએ. સર્વતીર્થમયી માતા, સર્વદેવમય પિતા, માતરમ પિતરમ તસ્માત સર્વયત્નેન પૂજ્યેત. હવે અહીંયા કોની વાત કરવામાં આવી છે? માતા અને પિતાની વાત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. સર્વતીર્થમયી માતા એટલે સર્વ તીર્થથી યુક્ત એવી માતા છે. બધા જ તીર્થો તમે જ્યારે તીર્થયાત્રા પર જાઓ અને બધા તીર્થો કરો ને, એ બધા તીર્થો કોનામાં છે? માતામાં છે. બધા તીર્થયુક્ત માતા છે. સર્વદેવમય પિતા, સર્વદેવોનું સ્વરૂપ કોણ છે? પિતા. બરોબર. એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, એટલે કે જે તમને શિક્ષણ આપે છે, આ 3 તમને સારું શિક્ષણ આપે છે. બરોબર. તો આ 3 ને તમારે ઉઠીને રોજ નમસ્કાર કરવા જોઈએ. તો અહીંયા કહે છે કે સર્વતીર્થથી યુક્ત એવી માતા છે. સર્વદેવોના સ્વરૂપ પિતા છે. માતરમ પિતરમ તસ્માત, માતા અને પિતા તેથી, તસ્માત એટલે તેથી, સર્વયત્નેન પૂજ્યેત એટલે કે સર્વયત્ન એટલે ખરા પ્રયત્નથી જ પૂજાય છે. બરોબર. હવે ધ્યાન આપજો. અહીંયા માતા અને પિતાની વાત છે. તો એમનો તો આપણે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. માતા અને પિતાએ આપણને આ ધરતી પર જન્મ પણ આપ્યો, પોષણ પણ કરે છે, તમારી દરેક વાતની સંભાળ લે છે. તો તમારે પુત્ર કે પુત્રી થઈને તમારે એમની સંભાળ લેવાની છે. તો એમની સંભાળ કેવી રીતે લેવાની? એમની આજ્ઞાનું પાલન કરવાનું. એ કહે કે ભાઈ ભણવા બેસ, તો તમારે ભણવા બેસવાનું. અત્યારે તમારે કંઈ જ કરવાનું નથી, ભણવાનું જ છે. તમારું એક લક્ષ્ય ફક્ત ને ફક્ત ભણવાનું છે, એ તમારે સિદ્ધ કરવાનું છે. બરોબર. તો અહીંયા માતા અને પિતાની આપણે વાત સમજ્યા કે સઘળા તીર્થથી યુક્ત માતા છે. સઘળા દેવોનું સ્વરૂપ પિતા છે. માતા અને પિતા તેથી જ ખરા પ્રયત્નથી જ, બરોબર, સર્વ પ્રયત્ન એટલે બધા પ્રયત્નોથી પૂજવા જોઈએ. માતા અને પિતાને આપણે પિતા સર્વદેવમય એટલે પિતા સર્વદેવોથી યુક્ત છે. બરોબર. પિતા તીર્થરૂપ કયા છે? સર્વદેવો પિતામાં છે. સઘળા દેવો પિતામાં છે. માતા સર્વતીર્થમય એટલે શું? તો માતામાં સઘળા તીર્થો રહેલા છે. અને પિતા સર્વદેવમય એટલે પિતામાં સઘળા દેવોનો સમાવેશ છે. પિતામાં બધા જ દેવો સમાયેલા છે અને માતામાં સઘળા તીર્થો રહેલા છે. એટલે તમારે ક્યાંય તીર્થયાત્રા કરવાની જરૂર નથી. તમે એક ગણપતિની વાર્તા સાંભળી હશે કે બે ભાઈઓ વચ્ચે, કાર્તિક અને ગણપતિ બંને વચ્ચે રસાકસી થઈ. બરોબર. કે કોણ જબરું. તો ગણપતિ કે હું અને કાર્તિક કે હું. હવે બંને વચ્ચે રસાકસી થઈ એટલે માતાએ એક રસ્તો કાઢ્યો કે ચાલો જે પહેલાં તીર્થયાત્રા કરી અને પાછું આવશે એ
સાચો, એણે સાચું તીર્થ કર્યું કહેવાશે. તો હવે ગણપતિ તો વિચાર કરવા લાગ્યા કે હવે મારે શું કરવું, મારે તો એટલું મોટું શરીર ને મારું વાહન તો ઉંદર, હવે તો ક્યારે પહોંચી ના રહે. હવે કાર્તિકેય તો નીકળી ગયા, એમનું વાહન તો મોર, એ તો હતા પતલા, એટલે એ તો નીકળી ગયા. એટલે હવે ગણપતિ તો વિચાર કરવા લાગ્યા. એમણે તો માતા અને પિતાને એક આસન ઉપર બેસાડ્યા અને એમને પ્રદક્ષિણા કરવા લાગ્યા. હવે શંકર ભગવાન પણ વિચાર કરે છે કે આ શું કરે છે, આજે આ ગણપતિએ શું ખેલ માંડ્યો છે. પાર્વતી કે તમે જુઓ તો ખરા, બંને ભાઈઓમાં આ રીતે રસાકસી કરતા હતા, એટલે મેં એમને કહ્યું. ત્યારે શંકરને સમજાયું કે સાચું તીર્થ તો ગણપતિએ કરેલું છે અને એ જ પહેલો આવ્યો ગણાય. જ્યારે કાર્તિકેય આવે છે ત્યારે કહે છે કે સૌથી પહેલાં ગણપતિ આવી ગયો છે, બરાબર. એટલે અહીંયા કહે છે કે પિતા સર્વદેવમય, પિતામાં સગળા દેવોનો સમાવેશ છે. માતા સર્વતીર્થમય, એટલે માતા સર્વતીર્થો, માતામાં સર્વતીર્થોની યાત્રા છે, બરાબર. માતામાં સગળા તીર્થો રહેલા છે. હવે આગળ, સુખાર્થી ચેત ત્યજેત વિદ્યામ, વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ. સુખાર્થી ન કુતો વિદ્યા, વિદ્યાર્થી ન કુતો સુખમ. હવે અહીંયા તમારી વાત છે, વિદ્યાર્થીની વાત છે, ખૂબ સુંદર સુભાષિત છે કે સુખની ઈચ્છાવાળો, સુખાર્થી એટલે સુખની ઈચ્છાવાળો, ત્યજેત વિદ્યામ, જે આમ સુખની ઈચ્છા રાખે કે ભાઈ ખાવું પીવું ને મોજ મજા કરવી, આવી સુખની ઈચ્છાવાળો વિદ્યા મેળવી શકે નહીં. ત્યજેત વિદ્યા, વિદ્યાને ત્યજી દે. સુખની ઈચ્છાવાળા વિદ્યાને ત્યજી દે છે. વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ, વિદ્યાર્થી સુખને ત્યજી દે છે. જે વિદ્યાર્થી વિદ્યા મેળવે છે એ સુખને ત્યજી દે છે. સુખાર્થી કુતો વિદ્યા, સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી, કુતો વિદ્યા, વિદ્યા ક્યાંથી, વિદ્યાર્થી ન કુતો સુખમ, બરોબર. વિદ્યાર્થી ન કુતો સુખમ, વિદ્યા ક્યાંથી મળે, સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી મળે. તો અને જે વિદ્યાર્થી છે એને સુખ ક્યાંથી. અત્યારે તમે બેઠા બેઠા વિડીયો જુઓ છો, બરાબર, ભણો છો, તો તમને વિદ્યા પ્રાપ્ત થાય છે. અને જે શાંતિથી ખાઈ પીને આરામ કરે છે, સુખ અનુભવે છે, એને વિદ્યા ન હોય, બરાબર. એટલે જે સુખની ઈચ્છા ધરાવતો હોય એને વિદ્યા ન હોય, ધ્યાન આપજો. અને જે વિદ્યાર્થી છે, જેને વિદ્યા મેળવવી છે, એને સુખ ન હોય. આ બંને ઓલ્ટરનેટ છે, બરોબર. એટલે શું મેળવવું છે, વિદ્યાની ઈચ્છાવાળા વ્યક્તિએ શું ત્યજવું જોઈએ, તો વિદ્યાની ઈચ્છાવાળા વ્યક્તિએ આનંદ અને પ્રમોદ એ ત્યજવો જોઈએ. ઉતઃ શબ્દનો અર્થ શું થાય, ક્યાંથી, બરોબર. સુખની ઈચ્છાવાળી વ્યક્તિએ શું ત્યજવું જોઈએ, તો વાતો કરવાનું, રખડપટ્ટી કરવાનું, વધારે કસરત કરવાનું કે આનંદ પ્રમોદ કરવાનું. તો સુખની ઈચ્છાવાળા એટલે આનંદ પ્રમોદ કરવાનું, બરોબર. આ રીતે આપણે સુભાષિત સમજ્યા. તો સુભાષિતને આપણે લખીને સમજીએ. ચાલો. હસ્તસ્ય ભૂષણમ દાનમ, એટલે ગુજરાતી જ લખીશ, હાથનું ઘરેણું દાન છે. સત્યમ કંઠસ્ય ભૂષણમ, સત્ય એ કાનનું ઘરેણું છે, સત્ય એ ગળાનું ઘરેણું છે, કંઠસ્ય એટલે ગળાનું ઘરેણું છે. કાનનું ઘરેણું જ્ઞાન છે, કાનનું ઘરેણું જ્ઞાન છે. ભૂષણે કિમ પ્રયોજનમ, તો ઘરેણા શું કામના, ઘરેણાનો શું હેતુ, તો બીજા
ઘરેણા ને જા ઘરેણા શું કામના કિમ પ્રયોજનો શું કામના બરોબર. હવે આગળ કાકઃ કૃષ્ણઃ એટલે કાગડો કાળો છે અને કોયલ કાળી છે. ઓ ભેદ કાકપીકયોઃ સો ભેદ કાગડા અને કોયલમાં. કાગડા અને કોયલમાં. કોયલ અને કાગડામાં શું ભેદ બરોબર. કાગડા અને કોયલમાં શું ભેદ એ લખીશું આપણે એટલે ખબર પડે. કાગડા અને કોયલમાં શું ભેદ તો નીચેની લીટીમાં તમને આપેલું છે કે વસંત સમયે પ્રાપ્તે કાકઃ એટલે વસંત ઋતુમાં વસંત ઋતુ સમય એટલે વસંત ઋતુ આવતા કોયલ છે. કોયલ જ છે અને કાગડો છે બરોબર. કોયલ જ છે અને કાગડો જ છે. હવે આગળ યથા ચિત્તમ તથા વાચો એટલે કે આગળ યથા એટલે જેવું મન તેવી વાણી. જેવી વાણી તેવું કર્મ. જેવી વાણી તેવું કર્મ બરોબર. ચિત્તે વાચી ક્રિયાયામ ચિત્ત અને વાણીની ક્રિયામાં ચિત્ત વાણી અને કર્મમાં સત્પુરુષો એકરૂપ છે બરોબર. કોણ એકરૂપ છે? સત્પુરુષો એકરૂપ છે, સરખા છે. બંને એમનામાં ત્રણ વસ્તુ એમનામાં સરખી હોય. મન વચન ચિત્ત એટલે મન બરોબર. વાણી એટલે વચન. ધ્યાન રાખજો, કદાચ તમને આ રીતે પૂછાય તો તમે કન્ફ્યુઝ થાવ નહીં બરોબર. હવે સર્વ તીર્થમયી માતા આ લખી લો તમારી CWની નોટમાં. હવે આગળ સર્વ તીર્થમયી માતા એટલે સર્વ તીર્થયુક્ત માતા છે. આ બંને સુભાષિત તમારી જાતે લખવાના છે. હવે આમાંથી તમને થોડા વિકલ્પોને પ્રશ્નોત્તર સમજાવી દઉં તો હાથનું સાચું ઘરેણું શું છે? તો હાથનું સાચું ઘરેણું દાન છે. ગળાનું યથાર્થ ઘરેણું શું છે? સાચું ઘરેણું શું છે? ગળાનું સાચું ઘરેણું સત્ય છે. કાનનું સાચું ઘરેણું શું છે? નહીં કે કાનની બુટ્ટી. તમને એવું પૂછાય જ્ઞાન, કર્ણફૂલ, કાનની સોનાની બુટ્ટી કે કાનનું લટકણિયું શું આવે? કાનનું ઘરેણું સાચું તો જ્ઞાન. કાગડા અને કોયલનો ભેદ ક્યારે સમજાય છે? શિયાળામાં, વર્ષા ઋતુમાં, ચોમાસામાં કે પાનખર ઋતુમાં? તો વર્ષા ઋતુમાં બરોબર. સત્પુરુષો કઈ બાબતોમાં સમાન હોય છે, એકરૂપ હોય છે? તો મન, વચન અને કર્મમાં. માતા સર્વતીર્થમયી એટલે શું? તો માતા એ સર્વ તીર્થોની યાત્રા છે. માતા
સર્વ તીર્થોની યાત્રા છે. સઘળા તીર્થો માતામાં રહેલા છે. શું લખવાનું? માતામાં સઘળા તીર્થો રહેલા છે. બરોબર. પિતા સર્વદેવ મય એટલે શું? તો પિતામાં સઘળા દેવોનો સમાવેશ છે. પિતામાં સઘળા દેવોનો સમાવેશ છે. સુખની ઈચ્છાવાળી વ્યક્તિએ શું ત્યજવું જોઈએ? તો સુખની ઈચ્છાવાળી વ્યક્તિએ ભણવા ગણવાનું ત્યજવું જોઈએ, હોટલમાં જ ખાવાનું, ઠંડા પીવાનું, વધુ પડતો ખોરાક લેવાનું, તો ભણવા ગણવાનું છોડવું જોઈએ. વિદ્યાની સુખની ઈચ્છાવાળાએ ભણવા ગણવાનું ત્યજવું જોઈએ. વિદ્યાની ઈચ્છાવાળા વ્યક્તિએ શું ત્યજવું જોઈએ? તો વિદ્યાની ઈચ્છાવાળા વ્યક્તિઓએ આનંદ પ્રમોદ છોડવો જોઈએ. કુતઃ શબ્દનો શું અર્થ થાય? તો કુતઃ એટલે ક્યારે. શ્રોત્રમ એટલે કાન. બરાબર. આ રીતે તમને અહીંયા પ્રશ્નોત્તર વિકલ્પોમાં પૂછાય તો સમજ પડી ગઈ હશે. હવે ગુજરાતીમાં પ્રશ્નોત્તર પૂછાય કે હાથ, ગળા અને કાનના સાચા આભૂષણો કયા છે? તો હાથ, ગળા અને કાનના સાચા આભૂષણો હાથનું ઘરેણું દાન, ગળાનું ઘરેણું સત્ય, કાનનું ઘરેણું જ્ઞાન છે. બરાબર. આ રીતે તમે લખી શકો. અહીંયા તમને સમજ પડી ગઈ હશે. ખરા ખોટા પૂછાય, ખાલી જગ્યા પૂછાય, જોડકા, આ બધું આપણે આગળ વિડીયોમાં સમજીશું. તો ચાલો, અહીંયા તમને પાઠમાં સમજૂતી મળી ગઈ હશે. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હરિઓમ. થેન્ક યુ.